ચાલો મિત્રો, હવે આપણે જમીનના પ્રકારોની ચર્ચા તો કરી, એની અંદર કાંપની જમીન વિશે આપણે સમજીશું. કાંપની જમીન વિશેની ટૂંક નોંધ આપણને પરીક્ષાની અંદર પૂછાય અથવા કાંપની જમીન વિશે ટૂંકમાં સમજાવો. મિત્રો, લીટી લીટી યાદ રાખજો, કારણ કે આની અંદરથી ટૂંકા પ્રશ્નોના વિકલ્પો પણ ઘણી બધી રીતે પૂછાતા હોય છે. તો કાંપની જમીનનો આપણે અભ્યાસ કરીએ તો પહેલું જ વાક્ય કે કાંપની જમીન જે છે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% છે. કાંપની જમીન એ ભારતના, આ ખાલી 43% શબ્દ યાદ ન રાખતા, ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એ કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળ એ માત્ર કાંપની જમીન ધરાવે છે. ભારતની અંદર જે ભારતનું કુલ ક્ષેત્રફળ છે એ કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળ એ કાંપની જમીન ધરાવે છે. ત્યારબાદ કાંપની જમીનનું નિર્માણ કોણ કરે, શેના આધારે થાય? તો કાંપની જમીનનું નિર્માણ જે છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. એટલે કે નદીઓ, ઉપરવાસમાંથી આવતી નદીઓ જે છે એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ ઢસડીને લાવે છે. હવે જ્યાં આ નદીઓનો પ્રવાહ ધીમો પડે ત્યાં એ કાંપ જમીન ઉપર પથરાય છે અને આ રીતે કાંપની જમીનનું નિર્માણ થાય છે. હવે આવી કાંપની જમીન ક્યાં આવેલી છે? તો કે ઉત્તર ભારતનું મેદાન જે છે, આખું ઉત્તર ભારતનું મેદાન એ કાંપની જમીનનું બનેલું છે. તે પૂર્વની અંદર બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલજ સુધી વિસ્તરેલું છે. આ જે ઉત્તર ભારતનું મેદાન છે એ પૂર્વની અંદર, ભારતની અંદર પૂર્વમાં બ્રહ્મપુત્રની ખીણથી શરૂ કરી પશ્ચિમની અંદર સતલજ નદી સુધી વિસ્તરેલું છે. દક્ષિણ ભારતની અંદર કઈ કઈ નદીઓ એ ખીણ પ્રદેશ એ કાંપની જમીન ધરાવે છે? તો દક્ષિણ ભારતની અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ નદીઓને ખીણ પ્રદેશ કાંપની જમીન, આ બધી નદીઓનો ખીણ પ્રદેશ જે છે કાંપની જમીન ધરાવે છે. આ સિવાય મહાનદી, ગોદાવરી, કૃષ્ણા નદી, કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પણ કાંપની જમીન ધરાવે છે. કાંપની જમીનની અંદર કયા તત્વોનું પ્રમાણ વિશેષ હોય? મિત્રો, એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, વિકલ્પમાં પણ પ્રશ્ન પૂછાય. તો કાંપની જે જમીન છે એની અંદર પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વિશેષ હોય છે. કાંપની જમીનની અંદર પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. આ સિવાય નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. કાંપની જમીનની અંદર નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. આ પ્રકારની જમીનની અંદર ખાસ કરીને કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો જમીનની અંદર નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કારણ કે કાંપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ જો આપણે જાણીએ છીએ કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય જે હવાની અંદર નાઇટ્રોજન છે જમીનની અંદર સ્થાપન કરે, એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધે. હવે કાંપની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે? તો કાંપની જમીનની અંદર ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરે જેવા પાકો માટે કાંપની જમીન ખૂબ જ અનુકૂળ છે. મિત્રો, આવા પ્રશ્નને સમજીને બરોબર વાંચજો, કારણ કે આની અંદર એવા ટાઇટલોમાં વિકલ્પો પૂછાય કે નીચેનામાંથી કઈ જમીન, કયું વાક્ય એ કાંપની જમીનને સંબંધિત છે, કયું વાક્ય કાંપની જમીન માટે લાગુ પડે છે? ત્યારે તમને આખી ટૂંક નોંધ, સંપૂર્ણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કાંપની જમીનની અંદર શું શું આવે, તો જ તમે એ પ્રશ્નનો જવાબ લખી શકો, વિકલ્પ યોગ્ય જવાબ સાથે પૂરી શકો, ટીકમાર્ક કરી શકો. એટલે બરોબર સમજીને વાંચજો. જય સ્વામી. મિત્રો, બીજો પ્રકાર જોઈએ પર્વતીય જમીન વિશે. તો પર્વતીય જમીન કોને કહેવાય? તો હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર આવેલ, ધ્યાન રાખજો, 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર આવેલ છે
અને જેનું તળ એ પાતળું અને અપરિપક્વ હોય છે, બરોબર. પર્વતીય જમીન એટલે કે જ્યાં પર્વતો છે ત્યાં જોવા મળે એ જમીન, એ સીધી વસ્તુ છે. પણ કઈ જગ્યાએ? તો કે હિમાલયની ખીણો અને જે ઢોળાવના ક્ષેત્રો છે જેની અંદર 2700થી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર આવેલ છે, એનું તળ પાતળું અને અપરિપક્વ હોય છે, એવી જમીનને પર્વતીય જમીન કહેવાય દોસ્તો. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. સામાન્ય ઊંચાઈ ધરાવતા જે ભાગો છે કે જે જગ્યાએ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે ત્યાં આવી પર્વતીય જમીન છે. આ સિવાય કઈ જગ્યાએ આ પ્રકારની જમીન છે? તો એમાં અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવી પર્વતીય જમીન જોવા મળે છે. હવે તમને કદાચ 2 ગુણમાં એવું પૂછે કે પર્વતીય જમીનનું લક્ષણ, તો અહીંયા આપણને આપેલું જ છે કે આ જમીન જે છે એનું જે તળ છે એ પાતળું હોય છે અને તે અપરિપક્વ હોય છે. આ સિવાય એમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. યાદ રાખજો, જૈવિક દ્રવ્યો જે છે એ વધારે હોય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. તો આવી જમીનને પર્વતીય જમીન કહેવામાં આવે છે. આગળનો પ્રકાર જોઈએ મિત્રો, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં સમજાવો. રણ પ્રકારની જમીન, આનું બીજું ટાઇટલ એવું પણ આવે કે ભારતની અંદર રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી આપો. ભારતની અંદર રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી આપો. તો સૌથી પહેલાં કે આ પ્રકારની જે જમીન છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે. આ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. જો એના લક્ષણો બરોબર ધ્યાન રાખજો કે રણ પ્રકારની જમીન છે રેતાળ હોય, કારણ કે એમાં રેતીનું પ્રમાણ વધારે હોય, અને ફળદ્રુપ તો ઓછી હોય. તો આ પ્રકારની જે જમીન છે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. અને બીજું એનું લક્ષણ, એની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે. મિત્રો, હમણાં વાત કરી આગળના વિડીયોમાં એ પ્રમાણે કે નીચેનામાંથી કયું વાક્ય રણ પ્રકારની જમીન સાથે સુસંગત છે, અને એની અંદર તમને આવા વાક્યોમાંથી કોઈ પણ એક સાચું વાક્ય આપવામાં આવે. તો રણ પ્રકારની જમીન જે છે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, અને એની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. હવે ભારતની અંદર આવી જમીન ક્યાં જોવા મળે છે? ભારતની અંદર તો ભારતની અંદર રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. આ સિવાય ગુજરાતની અંદર કચ્છ કે જ્યાં રણ છે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં પણ આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે. પરંતુ ફળદ્રુપ ઓછી હોય છે. પરંતુ જે જગ્યાએ સિંચાઈની સુવિધા સારી હોય તો એવી જગ્યાએ આવી રણ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. મિત્રો, ધ્યાન રાખજો.